જય માતાજી, જય દ્વારિકાધીશ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજે આપણે જોઈશું ભાઈ કે અમારા સ્ટોરની સૌથી મોંઘામાં મોંઘી વિસ્કીની બોટલો કે જે સાહેબ આખા કંટકીમાં તમને રેરથી રેર સ્ટોરમાં જોવા મળશે. આખા યુએસએમાં સાહેબ બધા સ્ટોરમાં તમને જોવા નહીં મળે. તો આવો ચલો તમને બતાવીએ આપણા સ્ટોરની સૌથી મોંઘી બોટલો અને સૌથી રેર એલોકેશન બોટલ. તો ચલો જોઈએ આપણે. ઓકે, તો ભાઈ તમે રેડી છો બોટલો જોવા માટે આપણી હાઈલી એલોકેશન કે જે કે ભાઈ વર્ષમાં એક જ વાર મળે જે બોટલો એ તમને બતાવીએ ભાઈ. તો આ છે ને ભાઈ આ વેલર રેગ્યુલર છે જે એવરી મંથથી આવે છે. આ એટલી બધી એલોકેશન નહીં કે મહિનામાં એકવાર આવવા રહી ભાઈ, કે મહિનામાં આવી એકવાર આવી જ જાય રહી બોટલો. અને જે બજારમાં આઈ થિંક આની પ્રાઇસ છે આપણી પડતર કિંમત કહીએ ને જે એ લાઈક $22 થી $25 કે $40 સુધીની હોય છે. કે ડિપેન્ડ તમે કોઈ બીજા જોડેથી લઈને કરતા હોય તો $40 સુધી મળી જાય તમને. અને બધા વેચાશે $60 $65 સુધીમાં વેચાય છે ભાઈ. અને એ જ બોટલમાં રહી છે ને જેની મોટી બોટલ છે જેની 1.75 લીટર કે 1 લીટર અને 750 ml બોટલ છે આ રહી. એમાં પછી બીજી બોટલ છે વેલર એન્ટિક 107 કે જે બોટલ વર્ષ આપણા જોડે એક વર્ષમાં એક જ વાર આવી છે આ રહી. કે આ રેર એલોકેશનમાં જ આવે છે કે જે એન્ટિક 107 છે જેની પડતર કિંમત છે $40 થી $45 તો $200 સુધી વેચાય છે. એટલે હવે તમે તમારી રીતે જે ભાઈ $200 ગુણ્યા જે આપણો રૂપિયાનો ભાવ ચાલતો હોય કે ભાઈ 83 કે 85 એ રીતે ગણી લેજો તમે. એ જ રીતે આપણા જોડે છે અરે વેલર 12 યર કે જે 12 વર્ષ જૂની, એટલે કે ભાઈ 12 વર્ષ સુધી. અને આપણે બેરલ પેલું પીપળું નહીં આવતું લાકડાનું એ બેરલમાં પૂરીને મળી રાખી હોય કંપની વાળાએ. અને હજારો બેરલ હોય ભાઈ, હજારો લાખો બેરલ ભરેલો હોય એના જોડે. અને એના બેરલમાં 12 વર્ષ સુધી યારે હંગરી રાખીને પછી આ બોટલમાં ભરીને આલી એટલે બજારમાં આનો ભાવ હોય ભાઈ. કે નહીં કહેતા આપણો કે માર્કેટમાં ભાઈ કે વેલ્યુ કે જેની શોર્ટેજ હોય ને એનો ભાવ વધારે હોય. કે ભાઈ શોર્ટેજ પર ટોમેટાનો તો ભાવ જેવો વધી જાય ઇન્ડિયામાં. એવી વસ્તુ છે કે આ બધી બોટલો છે ને ભાઈ કે તમને રેર જોવા મળો એટલે આનો ભાવ ભાઈ આ પડતર કિંમત $40-50 જ છે. પણ ભાઈ $200-250 સુધી વિકાય રહી 12 યરની વેલર બોટલ. હવે બીજી બોટલ છે આપણા જોડે વેલર ફૂલ પ્રૂફ કે જે ભાઈ આલ્કોહોલમાં વધારે આવે. કે આ નોર્મલ બધી બોટલ રહી એમાં 40% આલ્કોહોલ આવે, આમાં ભાઈ 57% આલ્કોહોલ આવે અને 114 પ્રૂફ આવવા રહી. એટલે આ બોટલ છે ને સાહેબ વર્ષમાં લાસ્ટ યર અમને 3 બોટલ આવી હતી અને આ યરે 6 બોટલ આવવાની. તો આ વર્ષે આપણે 6 બોટલ આવશે આ રહી. અને આનો એકચ્યુઅલ પ્રાઇસ $50 આવે. અમે વિકીએ છીએ $350. પછી આપણા જોડે છે વેલર CYPV કે જે વેલર CYPV રહી ને એ વર્ષમાં 6 બોટલ જ આવ્યો. કે જે ભાઈ એક સ્ટોરમાં જે આ રહી આ કેવી વસ્તુઓ કે એલોકેશન એટલે કે તમે જે કંપની જોડે આખા વર્ષમાં કેટલો એનો સામાન બીજો બધો બાય કરો છો. કે ભાઈ જે એક ફાયર બોલ આવી ગયું કે ભાઈ એની બીજી બ્રાન્ડ આવી જઈ કે ભાઈ ગમે તે XYZ કે જે સેજરેક કંપની છે એના જોડેથી તમે શું શું બાય કરો છો એના ઉપરથી તમને એ વર્ષનો 12 મહિનાનો હિસાબ લગાવી કે તમારા સ્ટોરે એમના જોડેથી આટલા રૂપિયાનું બીજી આઈટમ બાય કરી છે એમના જોડેથી. તો એ રીતે તમે એરિયા એલોકેશન કરો કે 12 મહિનાનું એકવાર એલોકેશન કરો કે જેમાં તમને આ બધી બોટલો તમારા સ્ટોર માટે એલોકેશન થાય. કે ભાઈ તમને 6 બોટલ આલો. હવે આખા વર્ષમાં 6 બોટલ આવી તમારા સ્ટોરમાં તો કોકના સ્ટોરમાં 2 બોટલ આવી હોય, કોકના સ્ટોરમાં કે ભાઈ 5 બોટલ આવી હોય, 4 બોટલ કાંઈ કે તમે જેવું રેવન્યુ કરો એવા બોટલો તમને આરે આપી છે. તો આ રહી છે CYPV કે જે ભાઈ એનો ભાવ હતો એકચ્યુઅલ પ્રાઇસ $50 પણ અત્યારે અમે વેચીએ છીએ શોર્ટેજના લીધે $600 થી $700 સુધીમાં આ બોટલો વેચાય છે. અને અમુક તો $1000 વેચી ભાઈ કે આપણા સ્ટોર બીજા છે જે કે જે બીજા સ્ટોરો હોય છે કે આપણે બીજા ગુજરાતીઓના તો $1000 સુધી આ બોટલો વેચાય છે. એવી જ રીતે આ વેલર સિંગલ બેરલ આરે વર્ષમાં એક જ બોટલ આવી હતી. હવે તમે વિચાર કરો કે એક વર્ષમાં 1 બોટલ કાં તો 2 બોટલ કાં તો 3 બોટલ આવે. એ પાછું બધા સ્ટોરમાં ના આવે ભાઈ કે જેટલા લિકર સ્ટોર હોય. હવે તમારા એરિયામાં 5 લિકર સ્ટોર તો 5 લિકર સ્ટોર હોય તો 5 મળે એવું હાટું નહીં. કારણ કે એક સર્ટન ગોલ હોય કે 12 મહિનામાં તમારે $70,000 $65,000 $65,000 હોય ભાઈ, રૂપિયા નહીં.
એટલાનો તમારે વર્ષમાં એમના એ કંપની જોડેથી તમે સામાન બાય કરો તો તમને આરે એક બોટલ મળે. તો આરે એક બોટલ છે સાહેબ જે $50-55 એનો પડતર કિંમત છે, પણ અમે વેચીએ છીએ આ બોટલને $1000 થી લઈને બજારમાં $1200 સુધી હારે વેચાય. હવે તમે $1000 ગુણ્યા 80, 83 કે 85 જે ભાવ ચાલતો હોય એ કરી દેજો, એટલે તમને ભાવ મળી જશે ભાઈ. ઓકે, તો હવે આ બધું આપણે વેલરનું તમને બતાવી દીધું. તો આ વેલરની ફેમિલી આટલી ચાલુ થાય ભાઈ, તે આટલા ઊંધી વેલર સુધી આવે બધું. આ વેલરની બ્રાન્ડ છે બધી. હવે જે ચાલુ થશે એ છે પાપી વેન વિંકલ. કે સાહેબ એ વેન વિંકલ તરીકે ઓળખાય છે, અને જે 10 વર્ષથી ચાલુ થાય છે. કે આ જે પાપી 10 યર, કે બધા યર શોર્ટ નેમ એનો કોઈ છે પાપી 10 યર, કે જે 10 વર્ષની એજ આવો. કે ભાઈ ના કીધું કે ભાઈ 10 વર્ષ સુધી બેરલમાં પૂરેલું હોય. કે આપણે લોકો તો પીતા નહીં ભાઈ, કે આપણે તો આઈને 8 વર્ષથી જે લિકર સ્ટોરમાં જોબ કરીએ છીએ એ જ રીતે હવે લિકર સ્ટોરમાં જોબ કરીને કે ભાઈ હવે આપણા જોડે લિકર સ્ટોર હોય કે બધું હોય. હવે એ જ રીતે તો તમને ભાઈ આપણે નહીં કહેતા કે ભાઈ શાકભાજી હવે બૂટ ચંપલની દુકાન હોય કે ભાઈ તમે બૂટ ચંપલ વેચતા હોય એટલે એનો મતલબ એવો ના થઈ જાય કે ભાઈ તમે મોચી હોય તો જ વેચી શકો. કે એવું હાટું નહીં કે ભાઈ દરજી જ કે ભાઈ હવે કે દરજી એકલા જ હવે કપડો સીવી. હવે તો બધા ભાઈ જેના આપણે બધા સીવી, કે ભાઈ આપણે મુસલમાન ભાઈએ સીવી, કે ભાઈ આપણા ઠાકોર સમાજના અમારા કપડો જે હતા જે 2 અમદાવાદમાં અમે જે સીવડાયો હતો ભાઈ એ ઠાકોર સમાજના ભાઈઓએ મસ્ત સીવ્યો હતો ભાઈ. એટલે એવું નહીં હોતું કે હવે તો બધા બધું કરી છે ભાઈ, જેવી આવડત જેવું પૈસા કમાવા હોય તો બધું કરી બધા. એટલે ભાઈ આ 10 વર્ષની છે પાપી, જેની કિંમત સાહેબ $70 કે $60 હશે પડતર કિંમત, અને અત્યારે હાલ બજારમાં તમને $1000 થી લઈને $1200 સુધી તમને આ બોટલ વેચાતી જોવા મળશે. હવે એમાં બીજી છે આપણા જોડે પાપી વેન વિંકલ, એક 12 વર્ષની આવે છે જે આપણા જોડે આઉટ છે હતા, આપણા જોડે પતી જશે ભાઈ. તો અત્યારે આ પાપી વેન વિંકલ હવે 13 વર્ષની છે, જે 13 યર્સ આ રહી. અને જે 13 વર્ષની છે સાહેબ એ અમારા લાસ્ટ કે ભાઈ આપણે ગયા વર્ષે આ રહી અમારા જોડે 3 બોટલ જ આવી હતી. એટલે આ રહ્યું એવરી વર્ષમાં એવરી 12 મહિનાના એન્ડમાં એક વાર એલોકેશન થાય આ રહ્યું. એટલે આ બધી બોટલો તમને તમારા સ્ટોર માટે કે ભાઈ 3 બોટલ 2 બોટલ 1 બોટલ એ રીતના આવો. હવે આ જ વસ્તુ છે સાહેબ જે $60-70 ની મળે છે, અત્યારે $1500 થી લઈને $2000 સુધી ભાવ આનો વેચાય. એ જ રીતે આપણા જોડે હવે છે પાપી વેન વિંકો 15 યર, કે જે 15 વર્ષ સુધી, કે જમ વર્ષ નહીં કહેતા કે આપણે જો બેરલમાં જેટલું હંગડી રાખો એનો માર્કેટમાં વેલ્યુ વધારે હોય ભાઈ. કે આ 15 વર્ષની જે છે બોટલ, હવે એની ઓરિજિનલ કિંમત હશે $100 રૂપિયા નહીં ભાઈ, સોરી $100 હશે. કે પણ બજારમાં અત્યારે હાલ જોવા જો ને તમે ભાઈ તો આના $2500 થી લઈને કે ભાઈ જેવો સ્ટોર અને જેવી તમારી વેચવાની ઈચ્છા કે ભાઈ $2500 સુધી આરે માર્કેટમાં વેચાય છે આરી બોટલ. એટલે કે ભાઈ હવે કોક હોય તો એને 2000 વેચ્યો તો $2000 વેચી દે, કોકને ભાઈ $1500 વેચ્યો તો 1500 વેચી દે, કે જેવી જેની મરજી. કારણ કે અમુક બહુ પૈસા રોકવાના હોતા નહીં ભાઈ, કે $100 રોકવાના હોય તો આપણે ભાઈ કોઈક વધારે હાલતું હોય તો પ્રિફેર એવું કરીએ કે ભાઈ વધારે હાલે એને જ વેચવી, કે ભાઈ 15 વર્ષનું છે. એ જ રીતે પાપી વેન વિંકલ સાહેબ 20 વર્ષ, કે આ 20 વર્ષ સુધી એને હાચવીને ભાઈ બેરલમાં રાખતું હોય ભાઈ. આપણે 20 વર્ષનું છોકરું કરીએ કે ભાઈ 20 વર્ષનું છોકરું આપણું મોટું થાય તો કેટલું થાય એટલું આ 20 વર્ષ સુધી હાચવવી પડે આ બોટલ એના બેરલોને બધું એના, કે એના જોડે તો ભાઈ હવે બધું હોય એટલે કરાયું હોય કંપની લઈને બે હોય તો આરે 20 વર્ષ જૂની બોટલ છે જે તમને $120 સુધીમાં પડતી હોય, હોથી લઈને $120 પણ અત્યારે હાલ માર્કેટમાં કે ભાઈ અમારા સ્ટોરમાં કે ભાઈ હાલ અમે વેચીએ છીએ મિનિમમ કહું ને ભાઈ ઓની પ્રાઇસ કે ભાઈ લોવરમાં લોવર ઓની પ્રાઇસ ચાલુ થાય ને તો $2500 થી લઈને $5000 સુધી હારે બોટલ વેચાય ભાઈ. ઓકે, તો ભાઈ હવે આપણા જોડે છે થોમસ એન્ડી, કે જે એલોકેશન બોટલ્સ આવે વર્ષમાં જ આવે, કે જે બધી બોટલો તમને અત્યારે બતાવું છું સાહેબ એ બધી બોટલો વર્ષમાં આપણા જોડે એક જ વાર આવે છે. બરોબર, તો હવે છે આપણા જોડે જોર્જ ટી સ્ટેગ, કે જે સાહેબ $1000 સુધીમાં વેચાય છે. અમુક સ્ટોરો $1200 વેચી છે. એમાં પછી આપણા જોડે બીજી બોટલ છે વિલિયમ વેલર,
આ બોટલ સાહેબ વર્ષમાં એક જ વાર આવે, કે જે રીતે કીધું કે ભાઈ બધી બોટલો અત્યારે તમને જે બતાવી મારા જોડે બીજું એલોકેશન પણ છે, એવું નહીં કે આટલું જ છે, બીજું વધારે છે આપણા જોડે. પણ અત્યારે તમને એટલું કેજ કરાવું કે ભાઈ જે વર્ષમાં પીવામાં આવતી હોય ને જે મોટી મોટી મૂંગી બોટલો એ જ બતાવું છું. આરે છે ઓલ્ડ ફોરેસ્ટરની પ્રેસિડેન્ટ ચોઇસ, કે જે હું હાલ કંટકીમાં આવે મારા 3 વર્ષ થયા. પહેલા હું બીજા સ્ટેટમાં હતો, તો કંટકીમાં આવે મારા 3 વર્ષ થયા. 3 વર્ષમાં પહેલી વાર આરે મારા સ્ટોરમાં આવી છે. બીજા સ્ટોરમાં આવેલી છે એવું નહીં કે નહીં આવી ભાઈ, આપણે પહેલા જોયેલું છે આ સ્ટોરને. પણ આ બધી બોટલ આ પહેલી વાર આવી છે આરી બોટલ આપણા જોડે. એ જ રીતે આપણા જોડે બીજી છે કે ભાઈ બ્લેન્ટન, કે જે મહિનામાં તમને મળી રહે કે એવરી મંથમાં આ રહી આવો એલોકેશન. કે એનું નામ છે બ્લેન્ટન ગોલ્ડ એડિશન પાવ, કેવું ગોલ્ડ એડિશન. અને એમાં આપણા જોડે છે બ્લેન્ટન રેગ્યુલર, કે જે સિંગલ બેરલ ભાઈ આ રેગ્યુલર છે. અને પછી છે આ રહી ઓલ્ડ ફોરેસ્ટરની બર્થડે બર્બન, એનું સ્પેશિયલ આ રહી 12 વર્ષ જૂની આવો સાહેબ. નારી છે ને વર્ષમાં જ આવો, વર્ષમાં એક જ વાર. આ રહી છે 2024ની, જે લાસ્ટ યર આપણે જે 2024ની, અને જે આ રહી છે ને 2023ની છે. એટલે આ જેટલી જૂની થાય ને એટલી માર્કેટમાં ઓછી થઈ જાય, પછી આની વેલ્યુ વધી જાય સાહેબ. પછી એ જ રીતે આપણા જોડે સારી એમરટીલી, જે 2 મહિને એકવાર આવો, તો મહિને એકવાર આવો આ એમરટીલી. ઓકે, તો ભાઈ રેડી થઈ જાઓ હવે કે અમારા સ્ટોરની સૌથી મૂઘામાં મૂઘી તમને બોટલ બતાવું, કે જે ભાઈ મેં અમેરિકામાં આવે મારા 8 વર્ષ થયો. 8 વર્ષમાં પહેલી વાર જોઉં છું. હું એ એક્સાઇટેડ છું કે જોવા માટે કે ભાઈ વેલર મિલેનિયમ હજુ અમે બોક્સ ઓપન કર્યું નહીં. કીધું વ્લોગ બનાવીએ ને ત્યારે જ આપણે ઓપન કરીને જોઈએ સાહેબ કે ચેવી આવે છે બોટલ. તો ચલો રેડી થઈ જાઓ ભાઈ. તો આ આપણી છે વેલર મિલેનિયમ, કે જે ભાઈ મેં કીધું ને ભાઈ કે સૌથી એલોકેશન રેર એલોકેશન છે. જે કંપની વાળા છે સાહેબ, કંપની વાળાએ આરે બોટલ જોવા તો એટલી રિલીઝ કરી છે કે 2870 જેટલી બોટલો અને બહાર પાડી છે સાહેબ. 2870. હવે એટલી બોટલોમાં આખા અમેરિકામાં, હવે જોવા તો આખા દુનિયામાં સાહેબ કે 2870 બોટલ આ રહી. તો આ કેટલી એલોકેશન હશે, કે કેટલું આનું માર્કેટ હશે, તમે વિચાર કરો. ભાવે કહે, પ્રાઇઝે કહે, બધું તમને કહીશ આનું ડિટેલિંગ. તો આવો ચલો આપણે ઓપન કરીએ અને જોઈએ બોટલનું પેકિંગ કેવું છે. જે આ બોક્સ છે ને સાહેબ, ખાલી આ બોક્સ એ જ 13 કિલોનું હોવાનું. આ બોક્સનું વજન ટોટલ ગણું ને, બોટલ તો અંદર હશે પણ બોક્સનું વજન જ 13 કિલોનું. તો હવે તમને ઓપન કરીને બતાવીએ ભાઈ. તો ચલો ભાઈ ઓપન કરીએ અને જોઈએ ભાઈ બોટલ કેવી છે. આ બોટલ આ ઓપન કરીએ, પેકિંગ જુઓ ખાલી ભાઈ, જેટલું તો પેકિંગ કરીને આલી દો બોટલમાં. જોવા સાહેબ ટીવી લઈને આવ્યો ને એવું સારી, પણ ટીવી કરતા મૂંઘું સારું. ઓકે, તો ભાઈ હવે આ બોટલ આપણો કરીએ છીએ 13 કિલો વજન, અને બોટલ ફૂટે નહીં એની ભાઈ મૂંઘી બોટલ એટલે હાચવીને કાઢવી પડે. જુઓ ભાઈ આ બોટલનું પેકિંગ ખાલી જુઓ તમે કેવી હજાડી જાય. આ બોક્સ બતાવો ભાઈ, આ બોક્સમાં જુઓ. અને આ બોટલ હવે આપણો ખોલી રહીએ ભાઈ, વેલર મિલેનિયમ. બોક્સ જુઓ તમે ભાઈ, આનું પેકિંગ જુઓ ખાલી. પ્રાઇસ છે ને સાહેબ ઓની કે $10,000 સુધી થી લઈને $11,000 સુધી વેચાય બજારમાં. કે જે અત્યારે આપણા સ્ટોરમાં આવી છે, આપણો ખુદ $10,000 વેચવાની છે ભાઈ આ બોટલ. એટલે $10,000 એટલે ગણી લો ભાઈ કે સાહેબ એટલામાં તો બધા આપણે તો ગાડી આવી જાય ભાઈ. કે ભાઈ અલ્ટો ને સ્વિફ્ટ ડિઝાયર ને મારુતિની બધી જેટલી ગાડીઓ 8 થી 10 લાખના બજેટમાં આવે છે. તો આ બોટલની કિંમત ભાઈ હવે તમે કહેજો કે ભાઈ આ બોટલ લવાય કે ગાડી લવાય. અને સાહેબ આપણે ખબર છે આ વિડીયો બનાવે તો છે, તો વિડીયોમાં હું એટલું કહું છું તો સાહેબ પેલી કહેવત છે ખબર કે જે દારૂ વેચે ને એ દારૂ કોઈ દારૂ પીવો નહીં. એટલે હું એવી જ સલાહ આલું કે દારૂ ભાઈ પીવાય નહીં, દારૂનો ધંધો કરજો પણ જે લીગલ હોય તો કરજો, જો કાયદેસર હોય તો કરજો. વેચવામાં કોઈ મનાય નહીં ભાઈ, પણ
કાયદેસર હોય તો વેચાય, કે ભાઈ સ્ટેટમાં કે જે રાજ્યમાં કે જો બધું ચાલતું હોય તો કરાય, આપણા ગુજરાતમાં નહીં ચાલતું તો ના કરાય. ને અમે 8 વર્ષથી ભાઈ એ છીએ, 8 વર્ષથી લિકર સ્ટોરમાં જ જોબ કરું, અને અત્યારે લિકર સ્ટોરે છે. તો એવું નહીં કે ભાઈ પીવાનું, કે ભાઈ પીવાનું નહીં, કે આપણે ભગવાન માતાજી આપણી જે આપણું કલ્ચર છે ને એ સાચવી રાખવાનું અને એ પ્રમાણે હેડવાનું. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો મળીએ આપણે નવા બ્લોગમાં.